આજની ધર્મકથા. પ્રણામ. મુમુક્ષુ ભગુભાઈ હવે જાણે દિવ્ય આત્મજ્ઞાની એવા ભગુભાઈ બની ગયા. અને જેને આત્મજ્ઞાન લાદ્યું છે એને હવે સંસારની માયાઓ, સંસારના વિષયો, સંસારની આકાંક્ષાઓ આ બધું કેટલું તુચ્છ લાગવા લાગે. દીક્ષા પૂર્વેનો જે બ્રહ્માનંદ એમને પ્રાપ્ત થયો. આપણે ત્યાં બ્રહ્મચર્ય આ શબ્દ બહુ જ પ્રખ્યાત છે. એનો અર્થ દરેક વ્યક્તિ કદાચ પોતાની તે માનતું હશે, પણ મૂળમાં આ શબ્દની વ્યુત્પત્તિ જેનાથી થઈ, બ્રહ્મ એટલે આત્મા, ચર્ય એટલે ફરવું. જે ગુણ દ્વારા આત્માની અંદર જ ફરવાનું મન થાય અને એ ફરવા માટેની અનુકૂળતાઓ ઊભી રહે એવી પ્રવૃત્તિ એ બ્રહ્મચર્ય. એટલે આવા બ્રહ્મચર્યને લગતો એક બીજો શબ્દ બ્રહ્માનંદ, આત્માનો આનંદ. એનું વર્ણન ન થઈ શકે, કારણ કે અનુભૂતિને લગતો જ શબ્દ છે. કોઈ આપણને પૂછે કે સાકર મીઠી છે તો આપણે હા પાડી શકીએ કે હા, બહુ જ મીઠી છે. હવે એમ કે બહુ જની વ્યાખ્યા બોલ, બહુ જ એટલે કેટલી, એનું એક્ઝેક્ટ ડિસ્ક્રિપ્શન ત્યાં આપણે બ્લેન્ક થઈ જઈએ. આપણે કહેવું પડે કે ભાઈ તારે ખરેખર આ કેવી મીઠી છે ને શું છે એવું ચાખવું છે તો એક કામ કર, આ લે તું ચાખી લે. ચાખ્યા વગર જે સમજી જ ન શકાય એ અનુભૂતિ. અને આત્મા એ ચાખવાનો વિષય છે, એ સાંભળવાનો વિષય નથી, એ બોલવાનો વિષય નથી. એ જ્યાં સુધી અનુભૂતિના સ્તર ઉપર ન આવે ત્યાં સુધી એને સ્પર્શ્યા છે એવું પણ આપણે ન કહી શકીએ. હા, એને જાણી શકાય શબ્દોથી, પણ બસ એ જાણકારી પૂરતો જ રહે. એનાથી આગળ વધવા માટે તો એને અનુભવવો જ પડે. એને અનુભવવા માટે ભીતરમાં જ જવું પડે. એ બાહ્ય એક પણ આચાર એવો નહીં કે જેના દ્વારા એને અનુભવી શકાય. એવો એ બ્રહ્માનંદ એ આ ભગુભાઈ એ હવે ચાખતા થયા. એ એટલા માટે ચાખતા થયા કે એમને એક સમજણ બહુ સ્પષ્ટતા સાથે ઘરમાં બેસાડી, આત્મઘરમાં, મનના ઘરમાં, કે વિષયનો આનંદ અને બ્રહ્મનો આનંદ બંને એવી તલવારો છે જે એક સાથે એક મ્યાનમાં ન જ રહી શકે. જો વિષયનો આનંદ તલવારમાં રાખવો છે તો બ્રહ્મના આનંદને જાકારો આપવો પડશે, અને જો બ્રહ્મના આનંદને તલવારમાં રાખવો છે તો વિષયના આનંદને જાકારો આપવો પડશે. અને એમણે વિષયના આનંદને જાકારો આપવામાં કોઈ કરતાં કોઈ વિકલ્પ પણ ન કર્યો, આપી જ દીધો. સમજણ સ્પષ્ટ હતી. આપણે બ્રહ્મના આનંદને ચાખી નથી શકતા કારણ કે વિષયના આનંદને જાકારો આપવાની ક્ષમતા કે સામર્થ્ય જ નથી. અહીંયા જે ભગુભાઈની મનસ્થિતિ છે ને એને સમજવાનો યત્ન બહુ આત્મિક રીતે કરવા જેવો છે. એ ખાલી અનુમોદીને છોડી દેવા જેવો નથી. ભગુભાઈ પરિવાર સાથે, આખા પરિવાર સાથે પોતાની જન્મભૂમિ પાટણમાં આવ્યા. જે પણ સોનું વગેરે, રોકડ રકમ વગેરે અથવા જે પણ જરૂરિયાત જીવન પર્યંત, આખા જીવન પર્યંત આ હીરાબેનને રહેવાની એ બધી જ જરૂરિયાત એમણે એ પાટણની મુલાકાત દરમિયાન બહુ વ્યવસ્થિત રીતે કરી આપી. રહેવા માટેનું ઘર, દીકરાની માટેની સગવડો, આજીવન ભરણપોષણ માટેનો પાક્કો બંદોબસ્ત, અલંકારો, સોનાના, રોકડ રકમ બધું એમના નામે કરી અને પત્ની રાજીથી રહી શકે, રાજીપાથી, એ બધા એવા કાર્યો એમણે પૂરા કર્યા. કર્તવ્ય પાલન એ માર્ગાનુસારીનો ગુણ છે. જેમ તેઓ વ્યવસાય કરતા હતા તો એ સમયે નીતિમત્તાનું પાલન કરતા હતા, એ માર્ગાનુસારીનો ગુણ છે. એમાં કર્તવ્ય પાલન, ઔચિત્ય આ બધા માર્ગાનુસારીના ગુણો છે. આપણને ધર્મના ઉપરના સ્તર ઉપર જવાની ખૂબ ઈચ્છા થાય છે અને એની માટે ઘણા બધા પ્રયત્નો પણ કરીએ છીએ. ઘણા વ્યાખ્યાનો સાંભળીએ, ઘણા સત્સંગો કરીએ, ઘણી સાધનાઓ અને શિબિરો ને બધું કરીએ. સારી વસ્તુ છે,
પણ જાતને એક પ્રશ્ન તો ખરેખર પાયાથી પૂછવા જેવો છે કે માર્ગાનુસારીના ગુણોને લઈને જ ઉપર ચડ્યા છે ને? કારણ કે જીવનમાં માર્ગાનુસારીના ગુણો નહીં કેળવ્યા હોય અને ઉપરના આ બધા ગુણો કેળવવા માટેના કૂદકાઓ માર્યા હશે તો ક્યાંક એ લોકની અંદરમાં અથવા આપણા ભવની પરંપરાની અપેક્ષાએ એ નિંદનીય તો સાબિત નહીં થાય ને. વાત આત્માની કરીશ અને આચારની અંદરમાં, વિચારની અંદરમાં સાવ નિમ્ન સ્તરની વાતો રાખીશ, માર્ગાનુસારી પણ નહીં હો એવા બધા આચાર વિચારો રાખીશ, તો નિંદાઈશ હું નહીં, મારો ધર્મ. આ બધી વાતોની સમજણને આપણે કેળવવી પડશે. ક્રમબદ્ધ પર્યાય એ મોક્ષનું પરમ કારણ છે, રાજમાર્ગ છે. અને આ ક્રમબદ્ધ પર્યાયથી ભગુભાઈ પાટણની અંદરમાં ત્યારે પોતાનું અંતિમ કાર્ય સમેટવા આવ્યા છે. સાંજનો સમય થયો. પંચાસરા પાર્શ્વનાથ ભગવાનની આરતી એનો સમય થયો અને દેરાસરના ચોગાનમાં પેલી શિયાળાની રાત્રે પિતા હાલાભાઈ અને બધા ભાઈ બહેનો સાથે કરેલી જે વાતો હતી પાટણના ઇતિહાસની, પંચાસરા દાદાની, એ બધી વાતો આજે ફરીથી યાદ આવી અને સ્મૃતિનો વૈભવ એ એમને વીંટળાઈને વળ્યો. 28 વર્ષ પળવારમાં આખી નજર સામે પસાર થયા અને એમણે 18 વર્ષ પહેલાં પાટણ છોડતી વખતે જે વિશિષ્ટ સંવેદનાઓ થઈ હતી એને પણ ત્યારે તાજી કરી. અને આ પાટણની ધન્યધરાએ જ એમને 14 રાજલોકનો પરિચય કરાવ્યો હતો. આ પાઠશાળાએ 14 પૂર્વધરો અને 14 ગુણ સ્થાનકો એનો પરિચય કરાવ્યો હતો આ માસ્તરોએ. અને 14 પૂર્વના સાર સમૂહ નવકાર પણ સૌથી પહેલી વાર જો કોઈએ સાંભળાવ્યો હતો તો એ પણ હતું આ પાટણ જ. આ વિચારમાં ને વિચારમાં એ પોતે લીન થતા હતા. ત્યાં વૃદ્ધ પૂજારીજી ચોગાનમાં એમને બોલાવવા માટે આવ્યા કે આવો ભગુભાઈ, હવે તો આ મારા પ્રભુજી પણ તમારી રાહ જુએ છે, પોતાના માનીતા ભક્તની રાહ જુએ છે. અને આરતી દીવો એમના હાથેથી કરાવ્યો અને અમૃત ક્રિયા કરતા હોય જાણે એવા ઉત્તમ ભાવથી સંસારી વેશનો છેલ્લો પાટણનો એ આરતી અને મંગળ દીવો એમને કર્યો. કારતક વદ એકમના પાટણથી મુંબઈ પધાર્યા. સમય, શક્તિ અને લક્ષ્મી એ વહેંચાય અથવા વપરાય, વેડફાય નહીં. આ ત્રણેયને એવી રીતે વાવી દેવા કે જેના કારણે જન્મ મરણના ફેરામાંથી બહાર નીકળી શકાય. અને આ આખી વાત એમને મગજમાં આવી. આ વાતના કારણે ભગુના માનસની અંદરમાં કેટલીક વસ્તુ જે જડબે સલાક બેસી ગઈ હતી, એ જેના કારણે જડબે સલાક બેસી હતી એ એક પ્રસંગ પણ એમને યાદ આવ્યો. લગભગ 8 વર્ષની ઉંમર. કાતરિયામાં મૂકેલા બધા ગરમ કપડાં બહાર કાઢવા મૂક્યા હતા. પોષ મહિનાની કડકડતી ઠંડી હતી. એ બધી વાતો હતી. મૌન એકાદશીની કથા સાંભળવા માની આંગળી પકડી અને પાટણની શેરીઓમાંથી પસાર થઈ રહ્યા હતા. અને એને મનમાં થતું કે આજનો એક દિવસ હું ઉપવાસ કરીશ ને તો મને 150 ઉપવાસનું ફળ મળશે. પણ એ કેવી રીતે મળે? એક ઉપવાસમાં 150નું ફળ કેવી રીતે મળે? આવું મારે આજે વ્યાખ્યાનમાંથી જાણવું છે. માએ તો સવારના પ્રતિક્રમણમાં 24 ઉપવાસનું પચકાણ લઈ લીધું અને પિતાજી તો મૌન સાથે પૌષદમાં છે, એટલે હું પણ બને એટલો મૌન રહીશ આવું વિચારી અને ઉપાશ્રયમાં પોતે પહોંચ્યા. અને ત્યારે સાધુ ભગવંતે 11 કોટી ધનના ધણી એવા શ્રી સુવ્રત શેઠની કથાઓ કરી. ભગુભાઈએ સાંભળ્યું કે સુવ્રત શેઠને થયેલ જાતિસ્મરણ જ્ઞાન, મૌન એકાદશીના દિવસે મૌન પૌષદોપવાસમાં વ્રતમાં ઘરે ચોરી કરવા આવેલા ચોરો અને એને શાસન દેવતાએ કઈ રીતે સ્તંભિત કર્યા, આખા નગરમાં આગ લાગી ત્યારે પોતાનું જ ઘર કઈ રીતે અકબંધ રહ્યું તે વાત, 11 વર્ષના મૌન એકાદશી તપ પછીના ઉત્કૃષ્ટ ઉજવણાની વાત અને ઉંમર થતાં કઈ રીતે પોતાની 11 પત્નીઓ સહિત એમણે પૂજ્ય ગુણસુંદરસુરી મહારાજ સાહેબ પાસે દીક્ષા લઈને પંચમહાવ્રત ઉચ્ચર્યા તે વાત, એમણે જીવનમાં કરેલા 206, 108 ઉપરાંત બીજા અનેક તપ એની બધી વાત. અને કૌશક ધ્યાનમાં એ સુવ્રત શેઠ સાધુ વેશમાં ચિંતન કરતાં શુક્લ ધ્યાન ધાવતા ક્ષપક શ્રેણીએ ચઢીને ઘાતી કર્મનો ક્ષય કરીને કઈ રીતે કેવળ જ્ઞાન પામ્યા એ બધી વાત અત્યારે આ ભગુને નજર સમક્ષ આવે છે. મારે સાધુ જીવન પાળવું છે તો આવું પાળવું છે.
અને આ બધી વાતો કરતાં એને ફરી એકવાર એમના પિતાશ્રી દ્વારા કીધેલી એ વસ્તુ યાદ આવી. પોતાને પ્રતિકૂળ આચારો બીજા પ્રત્યે ન આચરવા એ ધર્મનો સાર છે. કોઈ પ્રાણીને એવું ક્યારેય ન આપવું કે જે આપણને ગમતું નથી. મને જે દુઃખ લાગે છે એ મને આવે તો મને કેટલું આકરું લાગે છે. બસ આવું જ જો હું બીજાને આપીશ તો એને પણ કેટલું આકરું લાગશે. અને એટલે જ આ જ કારણસર હું કોઈ પ્રાણીની હિંસા નહીં કરું, હું પ્રમાદ નહીં કરું. અહિંસા વ્રતની સિદ્ધિ માટે અસત્ય, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અવ્યાખ્યાન, પૈશુન્ય, રતિ, અરતિ, મિથ્યાત્વ આદિ પાપ સ્થાનકોને સેવીશ પણ નહીં. 3ને સેવીશ: સામ, સમ અને સમ્મ. સામ એટલે મૈત્રી, સમ એટલે સમાન, સમ્મ એટલે એકતા. આ 3ને સેવી અને ચારિત્રરૂપી ખીરની સાથે હું મારા જ્ઞાન દર્શનરૂપી સાકરને ભેળવી દઈશ. પન્યાસી મહારાજની આ વાતોને છે ને એક સાંભળીએ ને તો આપણને ખરેખર એવું લાગે કે આ કાળમાં કઈ રીતે થયા હશે. કેટલી વાર આપણે કેટલી વસ્તુઓ સરસ મજાની સાંભળી છે. ક્યારે આપણને આ ત્રિપદી સાંભળવા મળી: સામ, સમ અને સમ્મ. મૈત્રી, સરખાપણું અને એકતા. સર્વજીવ સાથે મૈત્રી. એ અપેક્ષાએ કે મૈત્રી ભાવ હશે તો આપણા જીવનમાં ક્યારેય પણ દ્વેષ તો બહુ દૂરની વસ્તુ રહી. આપણા જીવનની અંદરમાં કોઈ પ્રત્યે ઈર્ષા, અસૂયાનો પણ એક પાપ સ્થાનક ક્યારેય પ્રવેશી નહીં શકે. સરખાપણું એ આવી જાય એટલે તરત એ ભાવ આવે કે જે મને ન ગમે તે હું ન આપું. એટલે અહિંસા આદિ વ્રતો કેટલા જબરદસ્ત જીવનમાં પાંગરે. અને સમ્મ, એકતા. આજે કદાચ સૌથી વધારે યોગ્ય આ ગુણ કેળવવાની યોગ્યતા જ આવશ્યક છે. એકતાની વાતો કરવી. આ 3 ગુણો, 3 ત્રિપદી, આ બધી વાતોને પોતે મનમાં સતત અનુપ્રેક્ષી રહ્યા હતા. અને બાજુમાં એક ભાઈ આવ્યા અને એમને જાણે જગાવતા હોય એવી રીતે કીધું કે ભગુભાઈ, લાલબાગ સંઘ માનપત્ર આપે છે, ચાલો એ મેળાવડામાં જવાનું છે. અને ભગુભાઈ નીકળ્યા. હા, વાત તો સાચી છે. અને એ મૌન 11ની આરાધનામાં એમને યાદ આવ્યું કે ચાલો મેં આખી આરાધના યાદ તો કરી, પણ મજાની વાત એ છે કે આવતી મૌન 11 જે છે એ દિવસે હું પદાર્થ ઉપરની આસક્તિનો ત્યાગ કરી અને દીક્ષાના આનંદની અંદરમાં વર્ત્યો હોઈશ. ત્યાં સુધીમાં તો કુંભાર ટુકડામાં આવેલી સુખાનંદની ધર્મશાળામાં ભીતમાં ઘડિયાળમાં જોયું તો રાત્રે 9 વાગવા આવ્યા હતા. કાર્યક્રમ 2 કલાક જેટલો ચાલવાનો હતો. 11 અહીં વાગી જશે એમ વિચારી અને 4 પુણ્યશાળી આત્માઓ ગાદી તકિયા પર બેસી ગયા અને મુમુક્ષુના બહુમાન માટેનો હોલ ખીચોખીચ ભરાઈ ગયો. થોડા કલાકોમાં પંચમહાવ્રત ધારણ કરી અને નવપતજીના પંચમ પદે એ લોકો પ્રતિષ્ઠિત થનાર હતા. બધાએ અભિનંદન આપ્યા. બાળક બાળિકાઓના નૃત્ય થયા. પ્રતિભાવમાં ભગુભાઈએ ટૂંકું પણ લાગણીસભર વક્તવ્ય આપ્યું હતું. એ વક્તવ્ય અહીંયા લઉં છું. ભગુભાઈના જીવનનું એવું વક્તવ્ય કે જે એમની શ્રાવકપણાની અંતિમ પ્રેરણા શ્રાવકો માટેની હતી. મેં આ સંઘના 7 ક્ષેત્રોને તરતા રાખવા મારા જીવનનો થોડો સમય ગાળ્યો. તેને હું મારો પુણ્યોદય માનું છું. આજે અમે 5 મુમુક્ષુઓ દેવગુરુ અને આપ સમા વડીલોની કૃપાની આશીષથી જ આત્મકલ્યાણના પંથે જવા તત્પર બન્યા છે. અમારી પ્રવજ્યા પછી સંઘના અન્ય યુવાનો શાસનની ધુરા જરૂરથી સંભાળી જ લેશે એવી અમને શ્રદ્ધા છે. એટલે આજે સૌ એવી આશીષ આપો કે સૌના કર્મનો ક્ષય થાય, ભવનો નિસ્તાર થાય અને શીઘ્ર શાશ્વત સુખ પમાય. ટૂંકું અને ટચ એવું આ વક્તવ્ય. સૌ ભીના નયને અને ભારે હૃદયે દરેક આ વક્તવ્યને સાંભળતા રહ્યા. અને આ 5 આત્માઓ બીજે દિવસે સવારે કારતક વદ બીજના દિવસે લાલબાગ ઉપાશ્રયેથી દીક્ષાર્થીઓના વરસીદારના વરઘોડામાં નીકળ્યા.
સૌથી આગળ શાસન ધ્વજ, પાછળ જયકાર કરતો ચતુર્વિધ સંઘ, 5 બગીમાં બેઠેલા યુવરાજ સમ શોભતા દીક્ષાર્થીઓ, ઘોડા ઉપર સવારી કરતા નાના બાળકો, શુકન કરતી બેડાવાળી શ્રાવિકાઓ, મંગળ ગીતોના ગાન સાથેનો આ વરઘોડો ભુલેશ્વરમાં પહોંચ્યો ત્યારે વેપારીઓએ વેપારને બાજુમાં મૂકી દઈ દુકાન અને પેઢીઓના ઓટલે આવી હાથ જોડીને ઊભા રહી ગયા. શાસનની શોભાને વધારનાર વરઘોડામાં મળેલી પાઈ કે આનાના પૈસા, બદામ, સોના ચાંદીના ફૂલ આદિ દ્રવ્યોને શુકનવંતા ગણી પોતાના વેપારના સ્થાને અથવા ઘરે લઈ જવા માટે ભાગ્યશાળીઓ વચ્ચે પડાપડી થતી ગઈ. અષ્ટમંગલ પ્રભુજીનો રજતનો રથ જયનાદ બોલાવતા શ્રેષ્ઠીઓ અને રાસ મંડળીઓને જોઈ ઇતર ધર્મીઓ પણ ધન્ય બન્યા. પહોળા રસ્તાઓ, ઓછા વાહનો અને ભાવભર્યા ભાવિકો, આ એ સમયની જાહો જલાલી હતી જે આજે હવે આપણને ક્યારેય મળવાની નથી. રસ્તાઓ ગમે તેટલા પહોળાઓ થાય પણ વાહનો ઓછા નથી થવાના. વાહનો હજી કદાચ ઓછા થઈ જાય પણ એ ભાવભર્યા ભાવિકો એ રથયાત્રામાં જોડાય એવું બધું ફરીથી ક્યાં જોવા મળવાનું. આજે આપણને કેટલા બધા રથયાત્રાની અંદરમાં અનુષ્ઠાનો જોઈએ, કેટલી બધી બગીઓ, કેટલી બધી રચનાઓ જોઈએ, પણ આ બધી રચનાઓને ભેગા કરતાં એક વસવસો આપણા સૌના હૃદયમાં ખૂંચતો હોય છે, વ્યક્ત કે અવ્યક્તપણે, કે રચનાઓ વધી, માણસો ઘટ્યા. આ જાહો જલાલી સુંદર છે પણ કદાચ કેટલેક અંશે આપણી માટે એ નીરસ પણ છે. પણ એ સમયે આવું ન હતું. એ સમયના વરઘોડાઓ એ ભાવભર્યા લોકોથી શોભતા હતા. એટલે આ વરઘોડો શરાફ બજાર, સોની બજાર, પ્રિન્સેસ સ્ટ્રીટ, કાલબા દેવી, પાયદુની, ગુલાલવાડી, આ બધી જગ્યાઓએ થઈને ફરીથી લાલબાગ ઉપાશ્રયે પહોંચ્યો ત્યારે વિશાળ જે ભીડ હતી એ ધર્મસભામાં ફેરવાઈ ગઈ. નિશ્ચયદાતા પૂજનીય શ્રમણ ભગવંતોએ આ પ્રવચનની અંદરમાં સંસારના મોહ પ્રત્યેની અરુચિ અને સંયમની અભિરુચિ માણતા 5 ત્યાગીઓના સંયમના પુરુષાર્થની પ્રશંસા કરી. વરઘોડો વ્યાખ્યાન આદિ પૂર્ણ થયા, સૌ ઘરે આવ્યા. બપોરે ભગુભાઈને ઘરે હાર પહેરવા માટે લોકો આવવા લાગ્યા. એમાં પાડોશી અદીભાઈ સોજી અને એમના પત્ની ડેલનાસ એ પણ આવ્યા. અંતિમ બાયણું કરાવડાવવાનું હતું. એમને એમ લાગ્યું કે ખરેખર આવું રીતે કોઈ કરોડપતિના પુત્ર જેવા વ્યક્તિઓ ગામે ગામ પગે ચાલીને ભિક્ષા માંગીને જીવન કેવી રીતે જીવી શકશે. પારસી હતા અને એ લોકો તરત બોલ્યા ભગુભાઈને કે આજે 11મીમાં જઈ અને પવિત્ર અગ્નિ સમક્ષ અમે તમારા ભલા ભવિષ્ય માટે અમારા ખુદાઈજીને પ્રાર્થના કરી છે. આવી બધી સરસ મજાની વાતો, સૌના પ્રેમના આશીષ સંપાદન કરીને ભગુભાઈ હવે પોતાના ઓરડામાં પહોંચ્યા ત્યારે બપોરે 2 વાગી ગયા. ઉરમાં આનંદ માતો નથી. આત્મચિંતન એનો થનગનાટ શરૂ થાય છે. બધું જ છોડી અને ત્યાગીને જવાનું છે એનો આનંદ છે. એક અણદીઠી ભૂમિકાએ જવાનું. જાણીતી જગ્યાએ તો આપણે બધા જઈએ, પ્લાનિંગ કરીને બધે જઈએ, પણ સાવ અણદીઠી ભૂમિકા, ખબર જ નથી ક્યાં જશું, કઈ જગ્યા હશે, કોણ ઓળખીતું હશે, શું સગવડો હશે, શું કરશું, કંઈ જ નહીં. પેટી બિસ્તરા બાંધવાના તો નહોતા જ, પણ પટારા જે બાંધેલા હતા એ છોડીને જવાના હતા. ભગુભાઈ ઓરડામાં બેસી અને ચિંતન કરવા લાગ્યા. 388 કરોડ સોનૈયાનો દાન કરી ક્ષત્રિય કુળના જ્ઞાતકંડવનમાં અશોક વૃક્ષ નીચે કારતક વદ દસમના દિવસે દીક્ષા લેવા ચંદ્રપ્રભા પાલખીમાંથી ઉતરીને કઈ રીતે એક પછી એક આભૂષણ, રેશમી વસ્ત્રો આદિનો એ વર્ધમાન સ્વામીએ ત્યાગ કર્યો હશે. મહાવિનિષ્ક્રમણ કરવા નિસરતા પ્રભુ વીરને અંતિમ દિને મોટાભાઈ નંદીવર્ધને પ્રથમ પગથિયે કઈ રીતે ક્ષીર સમુદ્રના જળના ભરેલા 1000 કળશોથી અભિષેક કર્યો હશે. અને એ પછી પોતાના નાના ભાઈને ચંદન વગેરે સુગંધોથી પદાર્થથી વિલોપન કરાવી હશે. મૂલ્યવાન વસ્ત્રોને આભૂષણોથી સજ્જ કર્યા હશે. 50 ધનુષ્ય લાંબી, 25 ધનુષ્ય પહોળી અને 36 ધનુષ્ય ઊંચી અનેક સ્તંભોથી સુશોભિત એવી શિબિકામાં દીક્ષા લેવા માટે ભગવાન કઈ જબરદસ્ત રીતે એમાં ગોઠવાયા હશે. કરેમી સામય્યમ સૂત્ર વડે જીવનભર સંસાર ત્યાગની પ્રતિજ્ઞા કરી એ કેવા અણગાર બન્યા હશે. અને એ ક્ષણ કેટલી મધુરી હશે કે એ ક્ષણે મનોપર્ય જ્ઞાન એને પણ આવવાનું મન થયું હશે. અને એ ક્ષણે શોકાતુર વડીલ બંધુ નંદીવર્ધનને આ વિયોગ કેટલો અસહ્ય પણ લાગ્યો હશે. આ બધી અનુપ્રેક્ષાની ધારામાં પોતાના જ
ચારિત્ર ગ્રહણની પોતે જ ઉત્સવની ધારામાં છે મનમાં. અને ત્યાં આંખ ખોલીને જોયું તો સૌ પરિવારજનો અને સાથે પુત્ર જીતુ એને લઈને આવેલી પોતાની પત્ની હીરાબેન બધા નીચે આવીને ભોંય પર બેસી ગયા હતા. બધાના મુખ પર મિશ્ર ભાવો હતા. કેટલાકના મુખ ઉપર આનંદ અને કેટલાકના મુખ ઉપર ખિન્નતા. શું બોલવું એ કોઈને સમજાતું નહોતું. પણ આ બધાની ભારેખમ મૌનની જે આખી ધારા ચાલી છે એને ભેદી અને ભગુભાઈએ અંતિમ ઉપદેશાત્મક વચન બોલવાનું શરૂ કર્યું પોતાના પરિવારની માટે. એ વચનો કયા હતા? અંતિમ. એ આવતીકાલે ફરીથી સંવેદવા માટે ભેગા થઈએ. જીન આજ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.